સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશની વિવિધ કાર્યકારી મંડળીઓના શુભારંભ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કાર્યક્રમ યોજાયો। 2025ના વર્ષની સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વીડી ઝાલાની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો। પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને સુશાસન દિન તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત આજે દેશમાં 10,000 જેટલી નવીન પેક્સ દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં 513 જેટલી મંડળીઓ ગુજરાતમાં શુભારંભ થયો। સહકારથી સમૃદ્ધિ થકી ગામડાના ખેડૂતો, પશુપાલકો, મહિલાઓને સશક્ત બનાવવા માટે સહકારી મંડળીઓનું માળખું વધુ મજબૂત બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હર હંમેશ તત્પર રહે છે। સાબરકાંઠા જિલ્લાના ગામડાની સારી પ્રવૃત્તિ કરનારી સહકારી મંડળીઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી દેશની 10,000 મંડળીઓનો શુભારંભ કરાવતા જણાવ્યું કે દરેક ગામડાઓમાં એટીએમની સુવિધા, માઇક્રો એટીએમ રૂપે કેસીસી કાર્ડ, દરેક ગ્રામ પંચાયતમાં બહુઉદ્દેશી સહકારી સમિતિની રચના કરી મહિલાઓ, ખેડૂતો, પશુપાલકોને સશક્ત કરવામાં આવશે। નવા પેક્સના ગઠન કરી તેમને કાર્યરત કરવામાં આવશે। આ પેક્સ દ્વારા ગામડાના લોકોને વિવિધ સેવાઓ જેવી કે રેલ, વિમાન બુકિંગ, પાક ખરીદ વેચાણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી અગ્રણી શ્રી મહેશ પટેલ, જેઠાભાઈ પટેલ, જસુભાઈ પટેલ તથા અન્ય સહકારી અગ્રણીઓ તેમજ વિવિધ મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।